મોબાઈલની અંદર સ્પીડનો એક મેજર ઇસ્યુ છે, ડેસ્કટોપમાં પણ છે, એટલે બંને સોલ્વ કરવા પડશે. હવે જ્યારે અહીંયા હું યસ ઉપર ક્લિક કરું એટલે એ પણ વધુ ટાઈમ લઈ લે છે, એટલે એ પણ સોલ્વ કરવું પડશે. અહીંયા જે આ નંબર વ્હાઇટમાં દેખાય છે એ એકચ્યુઅલ મોબાઈલમાં બ્લુ કલરમાં દેખાય છે. અહીંયા જે આ હેડર છે ઇનર પેજમાં એ લોગો અને આ બટન બંને અહીંયા ટચ થઈ જાય છે. હવે જો આ ઇનર પેજ છે, અહીંયા જુઓ કેવું ટચ થઈ જાય છે, બરાબર. પછી આ જે લાઈન છે ને આ ટેગ લાઈન ટોપ 1 છે અને પછી આ સેકન્ડ નંબરની છે. હવે આ બંને વચ્ચે કોઈ સ્પેસ જ નથી. જ્યારે એકચ્યુઅલી ડેસ્કટોપમાં જોશો ને તો અહીંયા સ્પેસ છે, એટલે આમાં નથી, એ પણ ચેક કરી લેજો. હવે જ્યારે હું જ્યારે રિક્વેસ્ટ પ્રપોઝલ કરું એટલે જુઓ તમે આ જે રેડ કલરની આઉટર લાઈન જે એના ઉપર થઈ જાય છે ને ઓવર વ્હાઇટની ઉપર, એ બહુ સારી નહીં લાગતી, એટલે એક એ સોલ્વ કરી દેજો. પછી જુઓ અહીંયા સોફ્ટવેર ફોર આ જે 3 લાઈન એક સાથે આવે છે, બરાબર, અને એ પછી બીજા 2 લાઈન છે અને એ પછી બીજી 2 લાઈન છે, તો આનું અલાઇનમેન્ટ જ બગડી ગયું છે. હવે જે અહીંયા આટલી બધી વ્હાઇટ સ્પેસ દેખાય છે ને એ પણ બહુ વધુ પડતી છે મોબાઈલમાં, એટલે એવું હોય તો આને પણ સોલ્વ કરો. હવે જ્યારે છે ને એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર જઈએ એટલે જે આ લોડર કલર આવે છે ને આનો એ થોડોક ઓકવર્ડ છે. આઈ થિંક એ આપણી સાઈડ જોડે ક્યાંય મેચ નથી થતો, બરાબર, એટલે એ કેસ સોલ્વ કરજો. પછી હવે જુઓ આ જે એપનો આઇકન અને આ વેબ ડિઝાઇનનો આઇકન હવે મર્જ થઈ જાય છે અહીંયા, એટલે આ પણ નહીં ચાલે. હવે મેં છે ને ઇન્ડિયા કર્યું અને અહીંયા હું રિક્વેસ્ટ ફોર્મ કરું. હવે આ જે રહ્યું ને પ્લીઝ એન્ટર યોર નેમ, એન્ટર ઈમેલ, એકચ્યુઅલી મને અહીંયા થોડુંક બ્લુ બેકગ્રાઉન્ડમાં ઓકવર્ડ લાગે છે અને તમે ડેસ્કટોપમાં ફૂલ લેન્થમાં જોશો ને તો એટલે મીન્સ આમાં પણ આપણને આંખમાં વાગે ને એવું ફીલ થાય છે. હવે આની અંદર છે ને કદાચ આ ફોન્ટમાં છે ને આ ફોન્ટ જે એમાં ટી થોડોક ઓકવર્ડ દેખાય છે, એટલે જો થાય એવું હોય તો, ના થાય તો પછી જય જોડે આપણે કન્ફર્મ કરીએ ને નહીં કરીએ પછી, બરાબર. હવે તમે આ પણ ચેક કરો, આ બી ડિઝાઇન વાઇઝ બહુ ખરાબ લાગે છે. આ પણ આખું બકવાસ છે, એટલે આ સેક્શન થોડુંક સારું કરે. હવે આ બધા લોગો ગ્રેમાં છે તો પછી આ 2 લોગો બી ગ્રેમાં જ હોવા જોઈએ. હવે જે આ અહીંયા છે ને આ જે બોટમ વ્હાઇટ બોર્ડર દેખાય છે ને એ મારા મોબાઈલમાં નહીં આવતી, આઈફોન 5s માં. આની અંદર છે ને મોબાઈલની અંદર હું સ્પેસિફિક જ્યારે સ્ક્રોલ કરું ને એટલે બધું છે ને કેવું હોય હું તમને સમજાવી દઉં. જ્યારે હું અહીંયા હતો અને મેં આમ કર્યું ને એટલે આ 2 પહેલા દેખાય અને પછી એની ઇફેક્ટ આવી. પછી હું થોડુંક ઉપર જાઉં ને એટલે આ 2 એટલે મને અહીંયા હાફમાં તો દેખાય અને પછી સ્લાઇડ ઉપર કરું ને એટલે બ્લેન્ક થાય ને પછી ઇફેક્ટ આવે, એટલે આ ના ચાલે. સેમ કેસ છે ને આ સાઇન અપ ન્યૂઝ લેટરમાં અને એવા આ ટોક ટુ અસમાં ને બધામાં થાય છે. તમે થોડુંક આટલું રાખો ને એ એટલે તમે એની જે ઇફેક્ટ છે એ જોજો કેવી રીતે આવે છે, એટલે આ એકચ્યુઅલી નોટ ગુડ. હવે જે મેનુ છે ને આવી રહ્યું, આની અંદર શું જો તમને અહીંયા પરફેક્ટ દેખાય છે, પણ છે ને મેં એન્ડ્રોઈડનો MI Note 3 ની અંદર જોયું ને તો એમાં તો મેગા મેનુનું ફોર્મ ને લાઈક પેલો વર્લ્ડ મેપ ને બધું દેખાય છે, એટલે એ પણ નહીં ચાલે. જો અહીંયા પણ આ છે ને ઇનર પેજીસમાં આવા બધા મેનુ આવી જાય છે, એટલે મારા ફોનમાં પણ આવ્યું આઈફોન 5 માં, એટલે ઇનરમાં, હોમમાં નથી, ઇનરમાં તો છે જ. હવે આની અંદર છે ને એક તો આ અવર વર્ક છે ને બહુ ડલ દેખાય છે આ કલરમાં, એટલે વંચાતું નથી કે. પછી આ મને થોડુંક આ ફોન્ટ અલગ હોય ને એવું ફીલ થાય છે, આ ફોન્ટ સ્પેસિફિક. મોબાઈલની અંદર છે ને હું બસ આ જે રહ્યું ને જ્યારે ક્લિક ટુ લાર્જ કરું ને એટલે જો આ આઇકન બરોબર ક્લોઝનો દેખાતો નથી. ગેટ ઇન ટચ જો કેટલું ટચ થઈ જાય છે. આ એક મારું સજેશન છે કે આપણે છે ને લોડ ઓટોમેટિક જે કરે છે એની જગ્યાએ લોડ મોરનું બટન આપીએ તો સારું રહેશે, પણ કન્ફર્મ વિથ જય ફર્સ્ટ.
બીજા. હવે જો અહીંયા તમારે દેખાય white થાય છે, આ જો નેટફ્લિક્સના લોગો નીચે white થઈ જાય છે, એ ના થવું જોઈએ. અહીંયા જે મેં તમને કીધું ને, અહીંયા થોડીક સ્પેસ આપવાની દરેક પેજમાં આપી દે. હવે જો આ ફોન્ટ તો કંઈક ભલતા જ ફોન્ટ છે, આ શેનું છે એ બી ખબર નહીં પડતી. આ સ્પેસ બી દરેકમાં સેટ કરજો. અને કદાચ આ એક રીડ મોડ જે રહ્યું ને એ થોડુંક મને એનો એટલે બ્લેક કલર સારો નહીં લાગતો, કદાચ એને ચેન્જ થાય એવું હોય તો ફોન્ટ નહીં હોય. ફોન્ટ તો જો કે આના અને આના બંનેના સેમ જ છે, પણ કલર કદાચ કંઈક ચેન્જ થાય એવું હોય તો રીડ મોડમાં. પછી વોટ ક્લાયન્ટ એની અંદર અહીંયા ફોટો કંઈ ઇમેજ કંઈ આવતું છે નહીં. આની એટલે દરેક ઇનર પેજમાં પણ આપણે આઇકેનનો લોગો મૂકવો પડશે ને. પછી આ બોટમમાં જે વ્હાઇટ સ્પેસ છે ને એ પણ રિમૂવ કરો. અહીંયા ટર્ક એન્ડ કાયકોસ ફર્સ્ટ કદાચ નહીં હોય તો કેનેડા, કેમેન, ટર્ક એન્ડ કાયકોસ, ઇન્ડિયા એન્ડ મલેશિયા એવી રીતે સેટ કરજો. અહીંયા ટર્ક એન્ડ કાયકોસનું ફ્લેગ પણ મૂકી દેજો ને એને પણ વ્યવસ્થિત સેટ કરજો. આજે આ ફોન્ટ રહે ને આયા પછી લોકેશન, સાઇટ મેપ ને એ બધા થોડાક લાઇટ કરો કે જેથી કરી વંચાય. આ થોડાક વાંચવામાં કદાચ થોડીક અમુક લોકોને તકલીફ પડી શકે. મેન વેબસાઇટમાં ઉપરનું હેડર ફિક્સ રહે છે, પણ આમાં હેડર ફિક્સ નહીં રહેતું, એટલે સ્ક્રોલ કરે એટલે ઉપરનું હેડર ફિક્સ રાખવું જોઈએ આમ તો. તો તમે એનું લાઈક ફિક્સ થાય એવું કરી આપો. આ જ્યારે હું ફોર્મ મોબાઈલમાં ફિલઅપ કરીને સબમિટ કર્યું એટલે સબમિટ ને બધું તો થઈ ગયું, પણ સ્લો છે. હવે જો આ બેનર અહીંયા આટલું ટચ થઈ ગયું છે, મારા મોબાઈલમાં પણ એવું છે, એટલે આ નીચે. હવે અહીંયા જે આ રીતે આઇકન દેખાય છે સીધા, આ ના ચાલે. આને થોડાક વ્યવસ્થિત કરો મોબાઈલની અંદર. 1 2 3 4 એવી રીતે. અહીંયા 5 છે તો 1 2 3 પછી બંનેની વચ્ચે એક અને આ બંનેની વચ્ચે એ રીતે 5 બતાવો. પછી જો અહીંયા ટેક્સ કપાઈ જાય છે, શોપિંગ આખું નીકળી જાય છે. સેમ અહીંયા બી આ લોગોનો પ્રોબ્લેમ. હવે આ ગ્રાફિક્સ કલર જે રહ્યો ને એ એકચ્યુઅલી ગ્રાફિક સર્વિસ એ તમે ડેસ્કટોપમાં જોશો ને એટલે એકદમ મસ્ત દેખાય, પણ આ તમે અહીંયા જો આ નહીં સારું લાગતું, એકદમ ખરાબ દેખાય. યલોમાં પ્રિન્ટિંગ છે, બ્લેકમાં બ્રાન્ડિંગ ને એ બધું છે, પણ અહીંયા કંઈ એવું દેખાતું જ નથી. પછી છે ને આપણે દરેક અમુક પેજમાં છે ને ન્યૂઝલેટર સાઇન અપ ઇનરમાં ભૂલી ગયા, જ્યારે ડેસ્કટોપમાં તો છે જ. મેં વેબ હોસ્ટિંગ ઉપર ક્લિક કર્યું તો 404 પેજ આવી ગયું, અને તમે જો 404 મોબાઈલમાં જ્યારે ઓપન કરીએ ને એટલે કેવી રીતે ઓપન થાય.